મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના મુખ્ય માર્ગ ઉપર આવેલા અસંખ્ય હિન્દુ મંદિરોને ડિમોલિશન કરવા માટે નોટિસ આપવામાં આવી છે મંદિર સંચાલકોને। તો વિશ્વ હિન્દુ પરિષદ આજ રોજ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યા છે। વિશ્વ હિન્દુ પરિષદ જે એસએમસીએ નોટિસ આપી છે, વિરોધ પ્રદર્શન છે, શું કહેશો? સમગ્ર સુરત શહેરની અંદર આપણે જ્યારે મુખ્ય રસ્તા પર જોઈએ છીએ ત્યારે હિન્દુ મંદિર રસ્તામાં છે એ બાબતમાં છેલ્લા 6 દિવસથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5થી વધારે મંદિરે કતારગામ ઝોનમાં જે છે એના વિશે નોટિસ આપવામાં આવી છે। અમારો માત્ર વિરોધ એટલો જ છે કે સુરત શહેરની અંદર હિન્દુ મંદિરો સિવાય મુસ્લિમ જે મજારો છે, જે અલગ અલગ જગ્યા પર વિધર્મીઓના સ્થાન છે, એ વિધર્મીઓના સ્થાને નોટિસ કેમ નહીં, એમને કેમ તોડવાનું નહીં, માત્ર હિન્દુ મંદિરને શા માટે ટાર્ગેટ બનાવવામાં આવે છે? આ એક જ મુખ્ય ઉદ્દેશથી અમે અત્યારે આપનો વિરોધ કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ। હિન્દુ મંદિરોનું ડિમોલિશન માટે નોટિસ આપવામાં આવી છે, વિરોધ પ્રદર્શન આવેદનપત્ર, क्या कहेंगे? हमारा सनातन धर्म है, हमारा मंदिर, पहली बात तो हमारा परम सिद्ध अधिकार है। वो ढेर सारी मस्जिदें आती हैं, रास्ते में आती हैं, आने जाने में तमाम दिक्कतें होती हैं, वो मस्जिदें नहीं तोड़ी जाती, तमाम रास्ते में होते हैं। हमारे मंदिरों पे क्यों? हमारा तो सनातन अधिकार है, आपका तोड़ने का हक ही नहीं बनता है। आपको किसने अधिकार दिया? किसने अधिकार दिया? कौन से संविधान में? ये हम बर्दाश्त नहीं कर सकते। जो हमारे मंदिर तोड़ेगा वो हमारे लाश के ऊपर से गुजरना पड़ेगा, मंदिर नहीं तोड़ने देंगे। जय जय श्री राम। હિન્દુ પરિષદના સંચાલકો પણ જણાવ્યા છે જો ડિમોલિશન કરવામાં આવશે અને જો મહાનગરપાલિકા દ્વારા મંદિરોનું ડિમોલિશન કરવામાં આવશે તો અમારી લાશ પરથી ગુજરવું પડે એવી પણ ચીમકીઓ આપવામાં આવી છે। ખાસ કરીને આ હિન્દુ મંદિરોની તોડવાની વાત તો મુખ્ય માર્ગ ઉપર મજારો પણ આવી છે, તો તેને શા માટે નહીં તોડવાનો વિરોધ બાબતે વિશ્વ હિન્દુ પરિષદ કલેક્ટર કચેરી અને એસએમસી કમિશનરને પણ આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના મુખ્ય માર્ગ ઉપર આવેલા અસંખ્ય હિન્દુ મંદિરોને ડિમોલિશન કરવા માટે નોટિસ આપવામાં આવી છે મંદિર સંચાલકોને। તો વિશ્વ હિન્દુ પરિષદ આજ રોજ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યા છે। વિશ્વ હિન્દુ પરિષદ જે એસએમસીએ નોટિસ આપી છે, વિરોધ પ્રદર્શન છે, શું કહેશો? સમગ્ર સુરત શહેરની અંદર આપણે જ્યારે મુખ્ય રસ્તા પર જોઈએ છીએ ત્યારે હિન્દુ મંદિર રસ્તામાં છે એ બાબતમાં છેલ્લા 6 દિવસથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5થી વધારે મંદિરે કતારગામ ઝોનમાં જે છે એના વિશે નોટિસ આપવામાં આવી છે। અમારો માત્ર વિરોધ એટલો જ છે કે સુરત શહેરની અંદર હિન્દુ મંદિરો સિવાય મુસ્લિમ જે મજારો છે, જે અલગ અલગ જગ્યા પર વિધર્મીઓના સ્થાન છે, એ વિધર્મીઓના સ્થાને નોટિસ કેમ નહીં, એમને કેમ તોડવાનું નહીં, માત્ર હિન્દુ મંદિરને શા માટે ટાર્ગેટ બનાવવામાં આવે છે? આ એક જ મુખ્ય ઉદ્દેશથી અમે અત્યારે આપનો વિરોધ કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ। હિન્દુ મંદિરોનું ડિમોલિશન માટે નોટિસ આપવામાં આવી છે, વિરોધ પ્રદર્શન આવેદનપત્ર, क्या कहेंगे? हमारा सनातन धर्म है, हमारा मंदिर, पहली बात तो हमारा परम सिद्ध अधिकार है। वो ढेर सारी मस्जिदें आती हैं, रास्ते में आती हैं, आने जाने में तमाम दिक्कतें होती हैं, वो मस्जिदें नहीं तोड़ी जाती, तमाम रास्ते में होते हैं। हमारे मंदिरों पे क्यों? हमारा तो सनातन अधिकार है, आपका तोड़ने का हक ही नहीं बनता है। आपको किसने अधिकार दिया? किसने अधिकार दिया? कौन से संविधान में? ये हम बर्दाश्त नहीं कर सकते। जो हमारे मंदिर तोड़ेगा वो हमारे लाश के ऊपर से गुजरना पड़ेगा, मंदिर नहीं तोड़ने देंगे। जय जय श्री राम। હિન્દુ પરિષદના સંચાલકો પણ જણાવ્યા છે જો ડિમોલિશન કરવામાં આવશે અને જો મહાનગરપાલિકા દ્વારા મંદિરોનું ડિમોલિશન કરવામાં આવશે તો અમારી લાશ પરથી ગુજરવું પડે એવી પણ ચીમકીઓ આપવામાં આવી છે। ખાસ કરીને આ હિન્દુ મંદિરોની તોડવાની વાત તો મુખ્ય માર્ગ ઉપર મજારો પણ આવી છે, તો તેને શા માટે નહીં તોડવાનો વિરોધ બાબતે વિશ્વ હિન્દુ પરિષદ કલેક્ટર કચેરી અને એસએમસી કમિશનરને પણ આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।